બાપભાઈ લગ્ન ને ડેકોરેશન તો એવા કર્યા જાણે રજવાડું હોય કા. પણ જમવામાં હું કાંઈ કાઢ લેવાનું નહોતું. તઈ હું આ દાળ હાવ પાણી જેવી હતી. આ વેજાના હાથમાં કોકની ગાડી આવી લાગે છે. ના ના હજી હમણાં જ લીધું છે જો ને. તો મોટા જોજે હપ્તા બાઉન્સ થવાના. કેમ કે એને ત્યાં ક્યાં તેવડ હતી, ઘરે ખીચડી નાય ઘટે ને ગામમાં ગાડીઓ લઈને ફરે. આ ઓલા વિડીયો બનાવે છે ઈ છે કે નહીં? હા એલા એને ભૂલભૂલમાં વ્યૂ હારા આવી જાય છે. હું પણ કઈ ફોલોઅર્સ એટલા ખાસ છે નહીં, ઠીક હવે બધું. હા ઈ વાત સાચી તારી. મોટા આને હેની હવા છે ને ઈ જ કાંઈ સમજાતું નથી, બહુ ઊંચો ઊંચો હાલે છે. ભલે ને ગામમાં ઊંચો હાલતો, ઘરે બાય પાસે પાચ્યું નથી આવતું, મીંદડી થઈ જાય. ઓલા કાળિયાને છે ને 50,000 રૂપિયા પગાર છે, પણ તું જોજે પાચ્યું ક્યાંય વાપરશે નહીં. ગુંદર કરતા ચીકણો માણસ છે હાવ, જાણે કેમ ક્યાંક બધું હારે બાંધી જવાનો હોય. પેલા મોટા તને ખબર છે કે નહીં? ઓલો લાલિયો રહ્યો ને એને કોઈ છોકરી નહોતું દેતું, એનું નક્કી થઈ ગયું. આપણે બે હજી હિંચકા ખાઈ છીએ. એનું તને આમંત્રણ આવ્યું છે કે નહીં? ના હો ભાઈ, આપણે કઈ નહીં યાર, વ્યવહાર છે નહીં. પણ એ આમે ડબલ્યો માણસ, તું જોજે કઈ એનું હાલ છે નહીં, એવાના ઘર કઈ હાલે નહીં. એ તમને બેને આખા ગામની બળતરા કર્યા સિવાય બીજો કઈ ધંધો છે કે નહીં? ભાઈ અમે તો સાચું કહી, તમને બધાને મરચા લાગે તો અમે શું કરી? હાલ ભાઈ હાલ. એટલે ભાઈ અત્યારે સાચા નો તો જમાનો જ નથી.